बालकृष्ण लाल की जय। श्रीमद् द्वारिकाधीश की जय। સ્કંદ પહેલો જે છે એમાં મંગલાચરણ આવે છે। સત્કર્મમાં અનેક વિઘ્નો આવે છે, તે સર્વની નિવૃત્તિ માટે મંગલાચરણ આવશ્યક છે। કથામાં બેસો ત્યારે મંગલાચરણ કરી બેસો। શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે દેવો સત્કર્મમાં વિઘ્નો કરે છે। દેવોને ઈર્ષા થાય છે કે આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થઈ જશે। તેથી તે દેવોને પણ આજે પ્રાર્થના કરવાની કે હે દેવો, અમારા સત્કર્મમાં વિઘ્ન ન કરશો। પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો। ભાગવતમાં 3 મંગલાચરણ છે। પહેલા સ્કંદમાં વ્યાસદેવનું મંગલાચરણ છે। દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજનું અને સમાપ્તિમાં સુતજી મહારાજનું મંગલાચરણ છે। જેનું મંગલમય આચરણ છે તેનું ધ્યાન કરવાથી, વંદન કરવાથી, સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે। ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે। પરમાત્માની કૃપા જ્યારે જીવ ઉપર થાય છે ત્યારે સત્કર્મ કરી શકે છે। સત્કર્મ જ્યારે પણ આપણે આરંભ કરીએ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, શાસ્ત્રમાં તો કીધું છે કે દરેકે દરેક ક્ષણ જે છે, વાર છે એ 7 છે। એવી રીતે 24 કલાક છે અને વર્ષના 365 દિવસ છે। એમાં કોઈને કોઈ દિવસ આપણો અંત આવે છે। જે અંત આવે એ આમાંથી કોઈ પણ વારે, કોઈ પણ દિવસે, કોઈ પણ દિનાંકે આવી શકે છે। પ્રતિક્ષણ જે છે પરમાત્માની કૃપાથી આપણે જીવી રહ્યા છે, માટે મંગલાચરણ દરરોજે આપણે પણ કરવું જોઈએ। જ્યારે આપણે સવારે ઉઠીએ, પથારીમાંથી આપણે જમીન ઉપર પગ મૂકીએ તે પહેલા આ પ્રમાણે હાથ રાખી અને જે શ્લોક બોલવાનો છે, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। ભગવાનને પ્રથમ પ્રાર્થના એ કરવાની કે રાતે સૂતો તમે મને સવારે ઉઠાડ્યો। બીજું મંગલાચરણ, જ્યારે આપણે ભોજન લઈએ, મધ્યાહન સમયમાં મંગલાચરણ કરવું જોઈએ કે પરમાત્મા તમારી કૃપાએ કરી મારી ઈચ્છાનું અન્ન તમે મને આપ્યું છે। ભગવાનના ચરણમાં વંદન કરીએ છીએ, એની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે એ ભાવે બીજું મંગલાચરણ કરવાનું હોય છે। પ્રાર્થના કરવાની, નમો સ્વનંતાય શસ્ત્રમૂર્તે શસ્ત્રપાદાય શૂરવાહવે સહસ્ત્રનામ્ય પુરુષાય સહસ્ત્રકોટિયુગ ધારણે નમઃ। અને રાત્રે આપણે સૂઈએ ત્યારે ત્રીજું મંગલાચરણ કરવાનું હોય, કારણ કે સવારે પરમાત્માએ આપણને ઉઠાડ્યા, બપોરે પરમાત્માની કૃપાથી આપણે પ્રસાદી લીધી અને રાત્રે આપણે સૂઈએ છીએ ત્યાં સુધી પણ પરમાત્માએ આપણાને સાચવ્યા છે। રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવાની
શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનને રોજે રોજ 3 વખતે આપણે પણ મંગલાચરણ કરવું જોઈએ. પરમાત્માની જે કૃપા છે એ આપણી ઉપર ત્યારે થાય છે જ્યારે પ્રતિક્ષણે આપણે એમને યાદ કરીએ. જેમ આપણા માતા પિતા હોય છે, એક ઉંમર સુધી એ આપણાને સાચવતા હોય છે એવું આપણે માનીએ છીએ, પરંતુ આપણી ઉંમર મોટી થાય તો પણ આપણે એમના સંતાન કહેવાઈએ. તમારે ત્યાં બાળકો થાય તો પણ તમે મા બાપના તો સંતાન જ કહેવાઓ છો. તો જેમ મા બાપ આપણી કાળજી રાખતા હોય છે, તો પરમાત્મા એ પણ આપણા માતા પિતા છે, એ પણ સદાય આપણી કાળજી રાખે છે. માતા પિતાને ખૂબ આનંદ ત્યારે થાય જ્યારે એના સંતાનોની જોડે બેસે, એની જોડે વાતો કરે, થોડો સમય એની જોડે ગાળે. એવી જ રીતે પરમાત્માને આપણે, જે આપણા માતા પિતા સમાન છે, માતા પિતા રૂપ છે, તો એમને પણ જ્યારે આપણે યાદ કરીએ તો એમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર થાય છે. માટે દિવસ દરમિયાન 3 વખત ઓછામાં ઓછા પરમાત્માને યાદ કરો. પરમાત્માની કૃપા તમારા ઉપર થશે. સ્કંદના આરંભમાં જે મંગલાચરણ કરવાનું કીધેલું છે, વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું છે એવું નથી લખ્યું, કારણ કે ભગવાનના નામનો ઉલ્લેખ કરવામાં આવે તો જે સનાતન ધર્મમાં બીજા દેવી દેવતાઓને માનનારા છે એમને થાય કે આ કૃષ્ણ માટે ગ્રંથ લખાયો છે, કૃષ્ણ ભક્તો માટે લખાયો છે. માટે મંગલાચરણમાં વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ એ શબ્દ પ્રયોગ કર્યો છે. સત્યમ એટલે કે સત્યમાં જ સંપૂર્ણ જે જ્ઞાન રહેલું છે, સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. સત્ય અવિનાશી છે. સત્યને તમે કોઈ જગ્યાએ દાટી દો તો પણ એ એઝ યુઝ્યુઅલ રહે છે. તમે એને પાણીમાં ભીંજાઈ દો તો પણ એવું ને એવું રહે છે. સત્યનો કદી નાશ નથી થતો. એવી રીતે અહીંયા વ્યાસજીએ લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીએ વિશિષ્ટ રીતે કોઈનું નામ કે કોઈનું ધ્યાન ધરવા કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરવા કહ્યું છે. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય એમનું ધ્યાન ધરવું જોઈએ. જેમ વાંકી ચૂકી વહેતી નદીઓનું પ્રાપ્તિ સ્થાન છે સમુદ્ર છે. દરેકની રુચિઓ ભિન્ન ભિન્ન હોય, તેથી તે પરમાત્મા શિવ, ગણેશ, રામચંદ્ર વગેરેના સ્વરૂપને ધરે છે. ઈશ્વર એક જ છે, તેમના સ્વરૂપ અનેક છે. સત્ય અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ, લાભ હાનિ, પરમેશ્વરનું સ્વરૂપ એમાં બદલાતું નથી. રામચંદ્ર ભગવાનને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે આનંદ હતો. એ જ આનંદ જ્યારે વનમાં જવાનું થયું ત્યારે હતો. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, આ બધું ખોટું છે. જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં એક જ સ્વરૂપ રહે છે અને તે છે સત્ય. તેથી ભગવાન વ્યાસે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ એમ કહ્યું છે.
તેથી સત્ય સાથે સ્નેહ કરો. વંદન દરેક દેવને કરો, પણ ધ્યાન એક દેવનું કરો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. પરમાત્માનું જે સ્વરૂપ છે એ એક સરખું રહે છે, સુખમાં હોય કે દુઃખમાં. માટે કીધેલું છે, રામ ગયા રાવણ ગયા, જાકો બહુ પરિવાર, કહે નાનક કુછ સ્થિર નહીં, સપના હૈ સંસાર. જીવનમાં જે કંઈ આપણી સાથે આવે છે તે આપણા સત્કર્મ આવે છે. આપણે કરેલા સારા કાર્ય જે છે, આપણે કરેલું દાન પુણ્ય છે. પુણ્ય એક જ એવું નાણું છે કે બે જગ્યાએ કામ લાગે છે. એક જ્યાં આપણે જીવીએ છીએ ત્યાં, અને પછી આપણે જ્યારે અહીંયાથી આપણું અચ્યુતમ કેશવમ થાય પછી ભગવાનના ધામમાં જઈએ ત્યાં પણ પુણ્ય કાર્ય કરે છે. પુણ્ય એક જ એવું નાણું છે કે બંને લોકમાં એક કામ લાગે છે. વૃત્તાંત અહીંયા કરેલું છે કે સત્યમ પરમ ધીમહિ, જે પણ સત્ય સ્વરૂપ છે એવા પરમાત્માનું અમે સ્મરણ કરીએ છીએ. ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. જે ધર્મ બિલકુલ કપટ નથી, જે નિષ્કપટ ધર્મ છે એ શ્રીમદ ભાગવત વિષય એનો છે. સેવાનું ફળ સેવા છે, મેવા નહીં. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ એ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જંતો મુક્તિ ન માગે. મુક્તિ કરતા ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જે આનંદ મળે છે તે મુક્તિમાં આનંદ એને તુચ્છ લાગે છે. વેદાંતીઓ માને છે કે આ આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવ માને છે કે મુક્તિ એ તો મારા ઠાકોરજીની દાસી છે. દાસી કરતા મારા ભગવાન વધારે છે. ભગવાન મારું કાર્ય કરે તેવી અપેક્ષા ન રાખો. માંગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે ભગવાન પાસે કાંઈ માંગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પણ આપવાની ભાવના હોય છે. પ્રેમમાં માંગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજજો. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ રહેતું નથી. સુદામાએ ભગવાનની પ્રત્યે જે મૈત્રી હતી, તેમની પત્નીએ તેમને કૃષ્ણને મળવા મોકલ્યા ત્યારે એમને કીધેલું કે ભગવાન દ્વારિકાનાથ જે છે ખૂબ દયાળુ છે, તમારા મિત્ર છે, તમે એમની પાસે માંગો. સુદામા પત્નીના આગ્રહને માનમાં રાખી અને દ્વારકાધીશ પાસે ગયા. જ્યારે સુદામાને દ્વારકાધીશે જોયા ત્યારે એમની આંખોમાંથી અશ્રુ થવા લાગી. અશ્રુ ધારા જોઈ એ ધારાથી ભગવાને સુદામાના પગ ધોયા છે. સુદામા ભગવાનના મિત્ર છે, ખૂબ ગરીબ છે. દાણા દાણા માટે જેને તકલીફ છે. પત્નીએ જ્યારે મોકલ્યા ત્યારે સુદામાએ પત્નીને કીધેલું કે દ્વારકાધીશ પાસે તું મને મોકલી રહી છે, પણ એમની પાસે એમને ન જવાય. દ્વારકાધીશ પાસે જવું હોય તો એમની માટે કંઈક લઈને જવું પડે. ઘરમાં કશું જ નહોતું. સુદામાના પત્ની જતા સુશીલા એ બે ચાર ઘરમાંથી થોડા પૌવા લઈ આવેલા. પૌવા બાંધવા માટે પણ ઘરમાં કપડું નહોતું. બે ચાર ચીંદેડા ફાડી
એને સીવી એમાં પૌવા મૂક્યા. સુદામા પાસે પૌવા એમને પોતાની બગલમાં દબાવેલા હતા. એમની માટે સર્વસ્વ હતું. સુદામા વિચાર કરે છે કે મને જોતા જ મારો કનૈયો આટલો રડી રહ્યો છે, મારા દુઃખની વાત કરીશ તે વધારે દુઃખી થશે. મારે મારા મિત્રને દુઃખી નથી કરવો. મારો મિત્ર જે છે એને હું મારી હકીકત કહીશ, તે વધારે દુઃખી થશે. સુદામા પાસે પોતાનું સર્વસ્વ હતું, એ મુઠ્ઠી પૌવા હતા. એમાં સુદામાને ખાલી એક ભાવના હતી કે મારો કનૈયો આ પૌવા આરોગે અને એને હું જોઉં. કોઈ લેવાની અપેક્ષા નથી, કશું મેળવવાની અપેક્ષા નથી. આ સાચા પ્રેમની મહત્વતા કીધેલી છે, સાચી મૈત્રીની મહત્વતા કીધેલી છે. વૃતાંત અહીંયા કરેલું છે. સુદામા 10 દિવસના ભૂખ્યા હતા તો પણ પોતાનું સર્વસ્વ મુઠ્ઠી પૌવા ભગવાનને આપી દીધું. પૌવાની કિંમત ન હતી, સુદામાના પ્રેમની કિંમત હતી. ગોપી ગીતમાં પણ ગોપીઓએ કહેલું છે કે અમે નિષ્કામ ભાવે સેવા કરતી તમારી દાસીઓ છે. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે, અને તેથી જ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો જે ભાવ રાખે છે, નિષ્કામ ભક્તિનું એ ઉદાહરણ છે. શ્રી કૃષ્ણનું સુખ એ અમારું સુખ છે, એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક વખત સખીએ ઉદ્ધવજીને સંદેશો આપેલો કે શ્રી કૃષ્ણને કહેજો કે મથુરામાં આનંદમાં વિરાજતા હોય તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ ન કરે. અમારો પ્રેમ જાતે સુખી થવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, રુદન કરીએ છીએ, પરંતુ અમારા વિરહમાં જો મથુરામાં એ સુખી હોય તો એ સુખી રહે. અમારા માટે તેઓ અહીં ન આવે, તેઓ અહીંયા આવવાનો પરિશ્રમ ન કરે. તેથી ભગવાન ગોપીઓના સદાય ઋણી રહ્યા છે. ભગવાન જે છે એમને એક વખત બીમાર પડવાનું નાટક કર્યું. નિષ્કામ ભક્તિ શું છે? કોઈ દવા ભગવાનને અસર કરતી નથી. ત્યારે કોઈએ કીધું કે વૈષ્ણવ ચરણના રજ માગો અને ભગવાનને લગાડો તો એમનો રોગ સારો થાય. સગડી પ્રાણીઓને પણ કહેવામાં આવ્યું ભગવાનને પોતાના ચરણના રજ આપવા માટે બધા આંચકો અનુભવે છે. રાણીઓને થયું કે પ્રાણનાથને ચરણની રજ આપીએ તો એ મોટું પાપ લાગે, નરકમાં જવું પડે. બીજાઓ પાસે ચરણની માંગણી કરવામાં આવી, કોઈ આપવા તૈયાર થયું નહીં. અંતે વાત ગોપીઓ પાસે ગઈ. ગોપીઓએ વાત સાંભળી કે અમારા કૃષ્ણ બીમાર છે. આટલું સાંભળતા જ એ કેમ સાજા થાય? તો કોઈએ કીધું કે તમારા ચરણની રજ જો એમને લગાડવામાં આવે તો એ તરત સાજા થાય. ગોપીઓએ પડવારનો વિચાર ન કર્યો. મનમાં ને મનમાં ધારી લીધું કે અમારું જે થવું એ થાય. અમારા કૃષ્ણ સાજા થતા હોય તો અમે અમારા ચરણની રજ આપવા તૈયાર છે. તેના બદલામાં અમે જે દુઃખ અમને ભોગવવું પડશે એ ભોગવીશું. જો અમારો કનૈયો સુખી થતો હોય તો અમે તેમને જે પણ ચરણ રજ આપવા માટે તૈયાર છે, તો અમે
તેમનું કષ્ટ સહન કરવા તૈયાર છે. ગોપીએ ચરણ રજ આપી શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. સાચા નિષ્કામ ભક્તિની આ પરીક્ષા થઈ. ભગવાનને જે પણ શ્રદ્ધા અને ભક્તિથી, ભાવથી અને કોઈ પણ પ્રકારની કામના વગર જ્યારે પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે છે ત્યારે પરમાત્માની કૃપા જીવ પર થાય છે. નિષ્કામ ભક્તિનું આ ઉદાહરણ છે. અમારું જે થવું એ થાય, પણ અમારો કનૈયો સાજો થાય. આ નિષ્કામ ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે. કથા સાંભળવી અને શ્રદ્ધા એ કરી એ કથામાં જ્યારે નિષ્કામ ભાવ ઉત્પન્ન થાય ત્યારે પરમાત્માની કૃપા જીવ પર થાય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર જ્યારે કોઈ સત્કર્મ કરીએ ત્યારે પરમાત્માની દયા જીવ પર થાય છે. કોઈ કાર્ય આપણે કરીએ, કોઈને મદદરૂપ થઈએ, કોઈ જગ્યાએ ભેટ લખાઈએ ત્યારે એ પરમાત્માએ મને આપ્યું છે અને પરમાત્માનું પરમાત્માને સમર્પણ કરવાનું છે. પરમાત્માએ આપેલું એમને સમર્પણ કરવાનું છે. તો એ ભાવ જ્યારે આવે ત્યારે આપણી જે ભાવના છે, આપણે કરેલું કર્મ છે એ નિષ્કામ બને. કોઈ દુઃખી છે, આપણે એને મદદરૂપ થયા તો સમજવાનું કે પરમાત્માની કૃપાએ કર્યું છે, હું કર્યું એવું જ્યારે વિચારીએ ત્યારે એ સત્કર્મનો કોઈ અર્થ રહેતો નથી. હું પણ આમાં અભિમાન આવી જતું હોય છે. માટે કોઈ સત્કર્મ થાય, કોઈને મદદરૂપ થાઓ, કોઈ જગ્યાએ તમે ભેટ લખાવો તો યાદ રાખજો કે પરમાત્માની કૃપાએ આ કર્યું છે. કાં તો પરમાત્માના નામે લખાવો, કાં પછી કોઈ પણ નામ વગર તમે એ ભેટ લખાવો તો પરમાત્માની પ્રીતિ તમારા ઉપર થશે. નામ તમે તમારું લખાયું કે તમે કર્યું તો એમાં ક્યારેક અભિમાન આવશે. 10 વ્યક્તિઓ જોશે કે આ વ્યક્તિએ આ કાર્ય કર્યું, પણ એવો ભાવ રાખશો કે મારા હાથે ભગવાને કરાવ્યું. સામાન્ય ભાષામાં સમજાવું તો કોઈ બહુ મોટી કંપનીમાં તમે ખજાનચી છો, તમે એકાઉન્ટન્ટ છો, કંપનીના માલિક 20 લાખ રૂપિયા તમને આપે છે કે ભાઈ આવતીકાલે આ બધાનો પગાર તમારે કરવાનો છે. 20 લાખના માલિક તમે નથી, તમે ખજાનચી છો. એ 20 લાખ જે વ્યક્તિઓનું જે ક્રમ છે, એની પદવી છે, એની પોસ્ટ છે, એ અનુસાર તમે એનો પગાર કરશો. તો જ્યારે આપણી પાસે કોઈ દ્રવ્ય હોય છે, કંઈ ધન આવે છે, એ બધું જ પરમાત્માની કૃપા. પરમાત્મા છે, માલિક છે, આપણે ખજાનચી છે. આપણે જે પણ કર્મ કરીએ, જે પણ દાન પુણ્ય કરીએ, પરમાત્માની કૃપાથી થયું છે. આપણી કોઈ હેસિયત કે તાકાત નથી હોતું. માતા પિતાના સંસ્કારથી આપણાને સદવિચાર આવે છે અને એ સદવિચાર પૂરો થાય છે પરમાત્માની કૃપાએ. તો એમાં કોઈ પણ જગ્યાએ તમે એવું વિચારો કે હું કર્યું ત્યારે એ દાનનું મહાત્મ્ય ઓછું થઈ જાય છે. પરમાત્માની કૃપાએ કર્યું, ગુપ્ત રીતે કર્યું તો પરમાત્મા ખૂબ રાજી થાય. શાસ્ત્રમાં ત્યાં સુધી કીધેલું છે કે તમે ગુપ્ત દાન કરો ત્યારે 3 લોકના દેવો તમારા પર પ્રસન્ન થાય છે. બધાની સન્મુખ તમે દાન આપશો તો 2 દિવસ તમને લોકો યાદ રાખશે, 3જી દિવસે ભૂલી જશે. પરંતુ આ આશીર્વાદ ગુપ્ત દાનના જે છે એ સદાય તમારા ઉપર, તમારા બાળકો ઉપર રહેશે. વૃત્તાંત અહીંયા કરેલું છે કે નિષ્કામ ભક્તિ, કોઈ પણ કામના વગર કરેલું કાર્ય જે છે
એ નિષ્કામ ભાવે થાય ત્યારે એ ભક્તિ પરિપૂર્ણ થાય.